પ્રદૂષિત સાબરમતી મુદ્દે હાઈકોર્ટે એએમસીનો લીધો ઉધડો. કોર્ટના આદેશની મનપા કરે છે અવહેલના. વારંવારની સૂચના છતાં હજુ નદીમાં ઠલવાય છે દૂષિત પાણી. મનપા કમિશનરનો અપ્રોચ અયોગ્ય. 4 દિવસની સુનાવણીના અંતે ફિલ્મ મહારાજના રિલીઝ થવા પરનો સ્ટે હાઈકોર્ટે કર્યો દૂર. ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ બાબત નહીં હોવાનું કોર્ટનું પ્રથમ દર્શનીય અવલોકન. વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો. વડોદરામાં ચાલુ સ્કૂલ વેનમાંથી દરવાજો ખુલી જતા 2 વિદ્યાર્થીનીઓ પટકાઈ. બંનેને ફ્રેક્ચર સહિતની ઈજા. ઘટના બાદ આરટીઓ અને પોલીસ પ્રશાસન થયું દોડતું. અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો થશે જેલ. અમદાવાદમાં પોલીસની 10 દિવસ મેગા ડ્રાઈવ. વાહનો પકડીને એફઆઈઆર થશે. જેલમાંથી લેવા પડશે જામીન. અગ્નિકાંડ દુર્ઘટનાના 672 કલાક બાદ એસઆઈટીએ સબમિટ કર્યો 100 પાનાનો રિપોર્ટ. ફાયર, ટાઉન પ્લાનિંગ, પોલીસ સહિતના 4 વિભાગની બેદરકારી. ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસ ચાલુ. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસશે વરસાદ.